અમદાવાદના નકલી જજ પર વધુ એક કાયદાનો શકંજો કસાયો, સાબરમતી જેલમાંથી થઈ ધરપકડ। અમદાવાદમાં નકલી જજ અને કોર્ટ ઊભી કરી અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યક્તિઓને પધરાવી દેવાનો કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની કારંજ પોલીસે વધુ એક ગુનામાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અને ધી-કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે આરોપી મોરિસ ક્રિશ્ચિયનને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો। બીજી બાજુ નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન મર્સિડીઝ કારનો ઉપયોગ કરતો હતો, તે છુપાવી રાખી તેને લઈને પણ તપાસ શરૂ કરી છે। ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ એએમસીની કરોડો રૂપિયાની જમીનના કિસ્સામાં બોગસ હુકમો કરવાના પ્રકરણમાં કોર્ટના નિર્દેશાનુસાર કારંજ પોલીસે ગુનો દાખલ કરી આરોપી નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો। પોલીસે આરોપી નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં સરકાર પક્ષ તરફથી અધિક સરકારી વકીલ એચ.એસ. પંચાલે અદાલત સમક્ષ રિમાન્ડના કારણો જણાવતા કહ્યું કે આરોપી છેલ્લા ઘણા સમયથી ખોટી રીતે આર્બિટ્રેશન જજ તરીકે કામ કરી રહ્યો હતો, તો તેણે અત્યાર સુધીમાં આ પ્રકારે કેટલા બોગસ અને બનાવટી ઓર્ડર કર્યા છે, આરોપીએ કઈ કઈ જગ્યાએ પોતાની ઓફિસો ખોલી હતી, આરોપીએ અલગ અલગ કોર્ટમાંથી જુદા જુદા પ્રકારના આદેશો મેળવ્યા છે તે ક્યાં છે, આરોપીએ બનાવટી હુકમો કરીને મેળવેલા નાણાંમાંથી ક્યાં અને કેટલી મિલકતો વસાવી છે તેની તપાસ કરવાની છે। ટીવી18 ન્યૂઝ, અમદાવાદ।